જે આ વિસ્તારોની જમીનો લેવા માટે ખાસ કરીને પર્યાવરણના પ્રશ્નને લઈને આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, એનો હું સખત વિરોધ કરું છું. સાથે સાથે અહીં ઘણી ગામડાઓની જન્મેન્દ્રી છે, ઘણા આગેવાનો છે, બધાના નામ તો નથી લઈ શકતો, પણ બધા આવ્યા છે આ વિરોધ માટે. એમને મારે લાખ લાખ ધન્યવાદ. સાહેબ, આપ એવું કહો છો કે આ પર્યાવરણની સુનાવણી છે, પણ પર્યાવરણની શું કામ સુનાવણી? તમારે આ જમીન લેવાની છે, એની સાથે કનેક્ટેડ છે આ વસ્તુ. આના પછી તમે જમીનો ખરીદવા, તમે એક્વાયર કરવાના છે ને આ જમીનો આજ સવારથી કોલસો કાઢવાના, એનાથી બહુ મોટું પ્રદૂષણ થવાનું. કેમ કે કોલસાની સાથે જે જોડાયેલી વસ્તુ છે, આપ જાણો છો કે સૌથી વધારે પોલ્યુશન દેશમાં હોય તો આ કોલસાનું છે. એટલે અમારી આ ધરતી તમને આપવાની નથી. આ ધરતી એ અમારી માં છે, એને તમે પેટ ચીરવાની વાત કરો છો. એને પેટ ચીરવા નહીં દઈએ. એના છોકરા તરીકે પહેલા તમારે અમને મારવા પડશે. અમને તમારે આને લડતા લડતા કદાચ તમારી સરકારો, તમારા બીજા વહીવટદારો અમને નક્સલવાદ કે છે ને તોય પોસાશે, અમને કઈ વાંધો નથી, પણ આ ધરતી નહીં આપી અમને. આપ તમે જોઈ લો, ગઈકાલે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં પાકિસ્તાનથી નક્સલવાદી આવ્યા, તો કઈ ભારતમાંથી અમારા ધરતી માટે એના કોઈ નક્સલવાદી કે કોઈ આતંકવાદી નહીં આવે, આપણે ધ્યાન રાખવાનું છે અમારા માટે. કેમ કે આ ધરતી આપવાની નથી. આપણે બધાએ પ્રશ્ન પૂછ્યા, બધાએ બહુ પ્રશ્ન કીધા. હું એમની સાથે સહમત છું. ચાહે પડવાણિયાના સરપંચ શ્રી, બાકીના બીજા સરપંચશ્રીઓ બધાએ જે વાંધા ઉઠાવ્યા છે એ વાંધાને મારે સપોર્ટ છે. મેં આ પ્રોજેક્ટ કેન્સલ થવો જોઈએ. વાત એક વાત અમે કઈ વધારે ભાષણ કરવા નથી આવ્યા, પણ આવનારા સમયની અંદર આપ જાણો છો કે આ એક ગામડું નથી, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, આ ગામડા આખા ઉજળી જવાના છે. એમની પ્રજાનું શું, એમના ઢોર ઢાકરનું શું, એમનું બાળકનું શું પ્લાનિંગ થશે? શું આ કુદરતની સાથે અમારે વસ્તી જોડાયેલી છે. આપ નદીઓ ડાયવર્ટ કરવાની વાત કરો, નહેરો ડાયવર્ટ કરવાની વાત કરો, સાહેબ એ શક્ય નથી. કદાચ અમને તમારે મારી નાખવા પડશે, પછી તમારો શક્ય બને, બાકી ત્યાં લગી શક્ય નહીં બને. એટલે હું વિરોધ કરું છું અને આ પ્રજા વતી હું સૌનો આભાર પણ માનું છું. મેં આને સખતમાં સખત વિરોધ કરું છું.